રાજ્યમાં ચોમાસા સાથે જોડાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધી 49 લોકોના મોત, 37,000 લોકોનું કરાયું રેસ્ક્યુ. અસરગ્રસ્ત વિસ્તારમાં 8 કરોડથી વધુની ચૂકવાઈ કેશ ડોલ્સ. ખેતીના પાકના વળતર માટે ચાલી રહી છે સર્વેની કામગીરી. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વિરામ, પરંતુ ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 20 ફૂટ પર પહોંચી. હાંસોડ સુરત સ્ટેટ હાઈવે બંધ. મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં આવ્યું પૂર. લુણાવાડા, કડાણા અને ખાનપુર તાલુકાના 128 ગામોને કરાયા સાવચેત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપુર માટે રવાના. ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનું સપનું પૂર્ણ કરવાનું લક્ષ્ય. ગ્રીન એનર્જી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સહિતના મુદ્દે સિંગાપુરના પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. બ્રુનેઈના સુલતાન હાજીન હસનલ બોલકિયા સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત. બંને દેશો વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત. સુરક્ષા, પરસ્પર વેપાર, ઉર્જા, સ્પેસ સહિતના ક્ષેત્રે ભારત બ્રુનેઈ વચ્ચે સમજૂતી. હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય માહોલ ગરમાયો. ભાજપને હરાવવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના પ્રયાસો. કોંગ્રેસે આમ આદમી પાર્ટીને કરી 6 બેઠકની ઓફર. बात करके समझाओ कि मल्टी स्टैंडर्ड 24 कलाक એની જગ્યાએ તમે 8 ખાલી એક ફિગર મૂકી દો તો વ્યક્તિ જે છે જ્યારે ઘારેલા માટે. જૂનાગઢની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રોફેસર રણજીત પરમારને આવતીકાલે રાષ્ટ્રપતિના હસ્તે અપાશે એવોર્ડ. કોરોના કાળમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રોફેસરે બનાવ્યા છે સરળ ભાષામાં વિડીયો. આંગણવાડી અને પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજનના નવા મેન્યુનો રાજ્યભરમાં અમલ. બાળકોને અપાઈ રહ્યું છે સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને શુદ્ધ આહાર. લીલા શાકભાજી અને કઠોળ મળતા વિદ્યાર્થીઓ પણ ખુશ. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ફાળે અત્યાર સુધી 20 મેડલ. અજીતસિંહ અને શરદકુમારને સિલ્વર, જ્યારે મરિયપ્પને જીત્યો બ્રોન્ઝ. ટેબલ ટેનિસમાં આજે ગુજરાતી ખેલાડી ભાવિના પટેલ પાસે મેડલની આશા. અને ભારતીય શેર બજારમાં કડાકો. સેન્સેક્સ 700 અંક તૂટ્યો. નિફ્ટી પણ 25,100ની આસપાસ. આઈટી અને મેટલ સ્ટોક્સમાં ઘટાડો.